બ્લોગ ચાલુ કર્યો અને સવારમાં નહીં પણ બપોરમાં એક મહેમાન આવી ગયા છે, જાણીતા મહેમાન. કા મહેમાન છો ને તમે? હા, ફોટો ખીચી દો. વાહ, હવે બદલાવો, એક્શન બદલાવો. કેમ ફોટો ખીચવો છે? હા એમ. હા મસ્તી નાળ આવી ગયો. હવે ખીચી દે. મોબાઈલ આમ ભલે ને ભાઈકડો, મોબાઈલ વાળો મારે ફોટો ખીચવો. હા, ખીચી દે. વાહ, સ્માઈલ. હા એમ કહ્યું. હા એમ કહ્યું. હા યાર તો કહ્યું હોય ને આમ. આમ હલાવો. વાહ, અછલનો ફોટો આવ્યો. આ લ્યો તમારો ફોટો. કા ફાડ નાખો કે ખીચા મૂકી દીધો? આ તો બિસ્કિટ નથી ખાવા. છોકરી બિસ્કિટ તો લઈને આવી, મારા હાટુ બિસ્કિટ લઈને આવી. બે બિસ્કિટ મારા હાટુ લઈને આવી. નિર્વા તું હે, તું રોટી ખાઈને આવી? આ છોકરી નંબરે શાક રોટલી પેલા જોઈએ, પછી પડીકાન ભડીકાન. કા નિયા પછી ઓટી કરાવજો. લોટ બાંધો ને પછી ઓટી કરવાની. તારું મેનું બધું દઈશ. રોટલી કરવા વેગી છે લોટ. યા ઈ તને બધું દઈશ પછી. અડાઈ નહીં ગાય હજી. લોટ બંધાય છે ને પછી. બા ખટકડી સુધારે. એક આ કુકર ઉપાડો લઈને પડ્યું છે. એમાં પછી રોટલી બનાવજો તું. હાલો એ ડીંગો બિસ્કિટ ખાવા. ચા તું બિસ્કિટ ખાય પછી રોટલી તા થઈ જાય. ચા ચચી ચચી લેપટોપ જોતા જોતા બિસ્કિટ ખાઈ ગઈ. હા, ચચી આવતી નથી. હાલે નીવા બિસ્કિટ ન કહું ખાઈ જઈશ. ખાઈ લો છો બે પાંદડા તા રોટલી લોટ બંધાઈ જાય. લાય જો હું ખાઈ જાઉં છું. ગેસ બંધ કરી દો ને નહીં ચડી ગયું. હા હા, અસલનો ફોટો પાડી છો. તું પેલા ખાવા માંડ. ખાઈ લે આ બિસ્કિટ તો પાડી ફોટો, નકર નહીં પાડું. હું નથી લ્યો. ઢબો ઠરી ગયો. હા, ઢેબો ઠરી ગયો. ખાવા માંડ બિસ્કિટ હાલ. ધારા કાકા મોરબી વહી ગયા નહીં. રાજકોટ વયા ગયા. મોરબી હું એને ઘરે વયા ગયા તો જાવું ખયા. મોરબી કરે. મોરબી કરે હે. હવે કે તો બાને તારે મોબી જવાનું છે. કે તો તારા કાકા મને તેડી સા બોલે માં. આમ પ્રિન્સભાઈ હમ આમાં બોય મોરબા નહીં મોરબી. મોલમાં લઈ જાય. મોરબીમાં લઈ જાય તને. હા, મને નહીં લઈ જાય. હા બાકી ખોટા વાયમાં કઈ. હા, ખાતા વાત નહીં કરવાની. હાલે આ ખાવામાં તો કેમ લીધું? ઓહો, ગુંદન સંભારો ને એક રોટલી દૂધ ને એવું પીને આવ્યો. પછી આ ઢબો આવા બિસ્કિટ નહીં ખાય. અડે નહીં. હું ખાઈ જાઉં. હું કરશો? રાસ લેવાનો વળને લઈને
આમ આખી રે તું ક્યાંક માય નહીં, મારો ટકો રંગી નાખીશ. હા બસ વેગા બેન. મોટા કલાકાર છે, વૈણા દાંડિયા કલાકાર નિર્વાબેન. કી ગામ છે તમારું? શેઠ વઢારા કે શેઠ વડાળા? શેઠ વડાળાથી કલાકાર આવી ગયા છે નીરવાબેન. હે નિર્વાબેન રાસ લ્યો હો, પડતા નાય વો. હા રિયમ એમ કરવું પડે. હા શું કહેવાય? હા કેડબરી. હા કેડબરી. ખા તો ખરી કેડબરી. કેવી છે? અસલ છે. હે વાવ બ્યુટીફુલ. એ કે તો અસલ છે એમ કેમ કેતો? કેમ કે નિર્વા કેમ કે અસલ છે? બ્યુટીફુલ. આમ કઈ તો આમ આ કાબર મને લીંબુ ખવડાવવા આવી. લીંબુ તું ખાતો? તું ખા. જોઈ લે જોતો હવે એ ના ખવાય ગોગડી. ખાટું હું ખાટું. એકલી બેઠા રમે. શું કરતી હતી હાનિયા? એકલી કા બેઠી? કોણ આવ્યું તું? રાજવાદા ક્યાં? તો હાલ ને કઈ ખીજાય નહીં તને કઈ. હાલ હા રોંઢાનો ટાઈમ થઈ ગયો. ધોવાનું તો નથી, કામ કરતો હતો એટલે હવે ભૂખ લાગી ગઈ. ભૂખ તો લાગે ને માણસને. હવે નિર્વા લઈ એવી હતી સવારે બિસ્કુટ ખાઈ લઈ. કામમાં તો હે ને હજી તો ઘણું બાકી છે કામ. હવેથી બ્લોગ ને ડેઈલી આવશે. કામ આવી જાય છે વિચારે એટલે વળી અટકી પડે. અત્યાર લગી તો આપણી વેબસાઇટમાં જરીક લોચો આવી જાય એ રિપેર કરતો હતો. બીજા વિઝિટિંગ કાર્ડ બનાવ્યા મોકઅપ સાથે. બીજું એક આપણી પાસે જો આ મિલ્ક બ્રાન્ડનું આપણે મેનેજમેન્ટ કરીશું બધું ટોટલી. એટલે એની પોસ્ટ 2-3 બનાવી. ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એનું શ્રી રાધેશ્યામ મિલ્ક. હાલો હું ખાઈ લો કોઈ બહેને જઈને પછી મળીએ આપણે. જો આવી ગયા હે મેડમ અમારે. હવે બોલ શું કહેશ? બંદૂક કેવી છે? મસ્તીની છે તારી બંદૂક.
મારા મમ્મી પાસે બંદૂક જ નથી. હા, કોને મારવાનું છે આ બંદૂકેથી? એટલે તું આમ કેમ આમ કઈ ખબર પડે? તું કેમ ઉઠી હો? પડી તઈ હેઠી એ પડી. કોને મારવાનું? કોને છે એ બંદૂક લઈ? બંદૂકે કોને મારવાનું છે એમ કહું છું. બંદૂક દઈ દે મને. માની છે આ બંદૂક. તાર મમ્મીએ દીધી છે? બંદૂક કેને મારવાની છે ને? હે બંદૂક તારે બંદૂકડી લઈને આવી. ખરાબ થઈ ગઈ એ હાલે એમ કે એવી બંદૂક હોય કે ના હોય ત્યાં બંદૂક આને બંદૂક પણ કઈ ખબર પડતી નથી. ખરાબે થઈ ગઈ એની બંદૂક કેટલી વારમાં તો લે તો ભાઈ ગુરુ કર ભાઈને રખડી આવું હવે ફરી પર અમારા બધા આવું સુધારણા ચાલુ છે. વિઝિટિંગ કાર્ડ બનાવતો તો એ બની ગયું છે. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી છે, જોતા આવજો બધી. હવે ઘડીક બાયણે રખડી આવી 2-3 દી પછી બાયણે જાવ હું કામ આમ. તમારે બટેકાનું શાક ખાવું હોય, સાઈલ વાળું બટેકાનું શાક, સાઈલ વાળું તો આવી જાજો. કાંઈ ધક્કો ખાતા નહીં, મને ખુદને નથી ભાવતું. અમારે તો પ્રિય અમને સાઈલ વાળું બટેકાનું બસ શાક. અમાર નથી આપો, તમે ખાઓ. કેવો કામમાં આવી છું? 2-3 દિવસે બાયણે નથી ગયો. કેવું કામ કરતો હોય છું? કેવું કામ કરતો હોય છું? મોટું હરખું જ છે તો તારું હરખું રાખીને તો ઘણું છે. તારા વાળ છે ને ઈશ્કે એમ કઈ મારા વાળને પતારી થઈ